164 કરોડ રૂપિયાના સ્કેમની આજે તમારી સાથે વાત કરવાની છું. માનવ જાતને શરમાવે એવી પ્રકારના સ્કેમની વાત કરવાની છું. ટુરિસ્ટ તરીકે આપણે ભારતીયો દુનિયાભરમાં કેટલીય જગ્યાએ જતા હોઈએ છીએ અને આપણને મનમાં એક પ્રશ્ન થઈ જાય એવી એક વાત કરવાની છું. હાય, હું છું દેવકી और ये देवकी के साथ जनहित में जारी. નેપાળની ઓથોરિટીઝ અત્યારે એક એલિજેડ સ્કેમની ઉપર કામ કરી રહી છે. માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે જે પર્વતારોહક જતા હતા એમાં એક સ્કેમ શરૂ થયો. આ સ્કેમની અંદર ટુરિઝમના ગાઈડ્સ જે છે પાર્ટિસિપેટ કરે છે. ત્યાં આસપાસ એવિએશન પ્રાઇવેટ હેલિકોપ્ટર્સ જે ફ્લાય કરે છે એ પાઇલટ્સ પાર્ટિસિપેટ કરે છે અને સાથે સાથે જેટલા પણ હેલ્થ ઓફિસર્સ ત્યાં હોય એ લોકો પણ આની અંદર પાર્ટિસિપેટ કરે છે. આ સ્કેમ એવો છે કે જે પણ પર્વતારોહક ઉપર હાઈ અલ્ટિટ્યૂડમાં હોય એના ખોરાકની અંદર બેકિંગ સોડા એડ કરી દેવામાં આવે ગાઈડ તરફથી. એટલે એ લોકોને પોતાને હાઈ અલ્ટિટ્યૂડની જે સિકનેસ હોય, નોઝિયા હોય, ડિઝીનેસ હોય એવું લાગવા માંડે અને આવી પરિસ્થિતિની અંદર એમનું ઇમરજન્સી ઇવેક્યુએશન કરાવવામાં આવે કે જે ભયંકર મોંઘું હોય છે અને જે ઇન્સ્યોરન્સમાં કવર્ડ હોય છે. એટલે આ ઇન્સ્યોરન્સ મેળવવા માટે થઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ મલ્ટી સેક્ટર જે છે એ એકબીજા સાથે જોડાઈ અને સિન્ડિકેટ ચલાવી રહ્યા હતા. આવા 32 લોકોની ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જે આવી રીતે જે પણ વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે જતી હોય, તમે વિચાર કરો તમે લાઈફનું કેટલું મોટું અચીવમેન્ટ કરવા માટે જઈ રહ્યા છો, તમે ત્યાં કેટલા એકલા છો, તમે માત્ર ગાઈડની ઉપર ડિપેન્ડન્ટ છો અને આવી જગ્યાએ તમારી સાથે પૈસા મેળવવા માટે સ્કેમ કરવામાં આવે, એમાં ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવે ડૉક્ટર્સ તરફથી, હેલ્થ ડિપાર્ટમેન્ટ જે છે એના તરફથી, જે લોકો એમાં ભળેલા હોય એ, અથવા તો પાઇલટ્સ તરફથી ખોટી ફ્લાઇટ ડિટેલ્સને એના ખોટા ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે અને આ બધાથી એક ખોટો ઇન્સ્યોરન્સ પાસ કરાવવામાં આવે. 164 કરોડ રૂપિયા, $20 મિલિયન આ સ્કેમ છે અને માણસ જાત માટે કેટલી શરમનાક વાત છે.